થાય એમ છે। હું એમ કહું કે સાસરપટ્ટીમાં જે આ વિસ્તાર છે કેનાલ, એમાં પણ પાણી નાખે, સિંધાજમાં પણ નાખે, આ આપણે ઘાટવડ પટ્ટીમાં પણ નાખે, એ પટ્ટીમાં પણ બધામાં નાખે અને આ વિસ્તારમાં થોડોક વધારેમાં વધારે પાણી લંબાય ને 10 દિવસ 12 દિવસ ધીમે ગતિએ પાણી થોડુંક આવે તો આ વિસ્તારમાં પણ અડદ, મગ અને વાવેતર પુષ્કળ થાય એમ છે। તો ખેડૂતો રજૂઆત કરતા સરકારશ્રીને આ આપણા તાલુકા કક્ષાએ અને યાર્ડ ને નગરપાલિકા વાળા સરકારશ્રીમાં પૈસા ભરતા પછી પાણી છૂટતું, તો આ વર્ષે સરકારશ્રીને 50 વર્ષ જૂનો ડેમ છે એનું મેન્ટેનન્સ કરવા માટે થઈ અને આજુબાજુના ગામડાઓને સાવચેત કર્યા છે 2 દિવસ અગાઉ। અને નદીમાં મગર માગે પાણી છોડ્યું તો અત્યારે સૈતરમી ને ભાદરવો ભરપૂર છે અને ખેડૂતોમાં હર્ષની હેલી છે। આપણે છે ને ચોમાસાના 15 દિવસ પહેલા એટલે 15 મે સુધીનો ટાર્ગેટ છે કે ગેટ બધા રિપેર થઈ જાય ને એ મુજબનું આખું આયોજન કર્યું છે સિવિલ અને મિકેનિકલ વિભાગના સંકલનથી। ને આપણે એ માટે પાણી પુરવઠા બોર્ડ સાથે પહેલા સંકલન કરી અને આનું આયોજન કર્યું છે। એમને 140 એમસીએફટી જેવા પાણીની જરૂરિયાત હોય છે, એ સંગ્રહ આપણે રાખી પ્લસ ઉપરનું 100 એમસીએફટી જંગલ ખાતાનું રાખી પ્લસ બીજું એક્સ્ટ્રા રાખીને 278 એમસીએફટી જેટલું પાણી તો આપણે છોડ્યા બાદ રહેશે, એટલે પીવાના પાણીનો કોઈ પ્રશ્ન તાલુકામાં થશે નહીં। હા, બધા સંપૂર્ણ 100% ભરાઈ જશે। આપણે પાણી છોડશું એટલે આજુબાજુના વિસ્તારને એનો સીધો કે આડત રીતે લાભ થવાનો છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।